જ્યારે માણસના મનમાં અનૈતિકતા ઘર કરી જાય, જ્યારે લાલચ માણસના મન પર હાવી થઈ જાય, ત્યારે માણસ આંધળો બની જાય છે. એ સાચા ખોટા સારા નરસાની સમજણ ખોઈ બેસે છે ત્યાં સુધી કે માણસ સંબંધોની મર્યાદા પણ ઓળંગી જાય છે. અને આવું જ કંઈક થયું છે ગુજરાતના એક ગામમાં, જેણે સંબંધોને એવા લજવી માર્યા કે ખળભળાટ મચી ગયો. એક યુવાનને ફોન આવે છે અને એ ખુશીથી ઉછળી પડે છે, કારણ કે ફોન નોકરીની શોધમાં ફરતા એ નવલોહિયા યુવાનને સામેથી એક કંપનીમાંથી આવેલો ઇન્ટરવ્યૂ માટેનો કોલ હતો. ઘરમાં એ બધાને ખુશી ખુશી નોકરી માટે આવેલા ફોનની વાત કરે છે અને હોંશે હોંશે ઇન્ટરવ્યૂ માટે નીકળી પડે છે. અને યુવાનને નહોતી ખબર કે એ છેલ્લી વાર ઘરમાંથી બહાર પગ મૂકે છે. એ ઘરે ક્યારેય પાછો નહીં આવી શકે. તારીખ હતી 11 જૂન 2024 મંગળવાર. સંજય નામનો એ યુવાન હોંશે હોંશે ઘરેથી ભરૂચ જવા માટે બાઇક લઈને નીકળે છે. ભરૂચ મિત્રના ઘરે સુખી શાંતિ પહોંચી ગયાનો ઘરે ફોન કરે છે અને પછી જાણે એ યુવાન હવામાં ઓગળી જાય છે. બીજે ત્રીજે દિવસ ફોનથી લાશ મળી ગઈ. પછી 2 દિન તો એનો ફોન બંધ રહ્યો. હવે ખાલી 8 વાગે અમારે 8 થી 9 વાગે વાત થઈ જ થઈ, બીજી વાત થઈ નહીં એની જોડે. કે કાકા હું પોકી ગઈ છું ભરૂચ, એમ બી બોલ્યા. પણ ભરૂચ પોકવા દીધું છે કઈ રસ્તા પર કબજામાં કરી મૂકે ખબર નહીં. પરિવારને એ સવાલ સતાવી રહ્યો હતો કે આખરે સંજય ગયો તો ગયો ક્યાં? મંગળવારે રાત્રે 9 વાગ્યા પછી એનો ફોન બંધ થઈ ગયો અને પછી જાણે હવામાં ઓગળી ગયો. ભરૂચમાં એ જે મિત્રને ત્યાં રોકાયો હતો એનું સરનામું કે ફોન નંબર પરિવાર પાસે નહોતા. એટલે સંજયને શોધવો પરિવાર માટે ઘાસના ઢગલામાં સોય શોધવા જેવું હતું. પણ તોય પરિવાર સંજયને શોધતો રહ્યો અને બુધવાર પસાર થઈ ગયો. ગુરુવારની સવાર પડતાની સાથે જ સંજયના કાકાનો દીકરો ફાંફળો ફાંફળો ઘરે આવ્યો અને પરિવારને એણે જે વાત કહી એ સાંભળીને પરિવારના દરેક સદસ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરિવાર દોડતો દોડતો ઘરની બહાર નીકળી પાછળ આવેલા કૂવા પાસે ગયો. જેવો કૂવા પાસે પહોંચ્યો કે દરેકના હોશ ઉડી ગયા અને પરિવારના સભ્યોએ ચીસા ચીસ કરી મૂકી. એ ચીસો સાંભળીને ગામ લોકો દોડી આવ્યા અને કૂવામાં ડોકિયું કરનાર દરેક ગ્રામજન ધબકારો ચૂકી ગયો, કારણ કે કૂવાના પાણી પર તરી રહી હતી એક લાશ. આખરે કોની હતી એ લાશ? શું કોઈ કૂવામાં પડીને ડૂબી ગયું કે કોઈની હત્યા કરી હત્યારા લાશને કૂવામાં નાખી ગયા? આ સવાલનો ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈએ પોલીસને ફોન કરી દીધો અને પોલીસ મારતી સાયરને પંચમહાલના ઘોઘંબા તાલુકાના શનિયાળા ગામના એક કૂવા પાસે પહોંચી. પોલીસે જેવી લાશને બહાર કાઢી કે વણઝારા પરિવાર પર આભ તૂટી પડ્યું. એ લાશ બીજા કોઈની નહીં પણ સંજય વણઝારાની હતી, જે 2 દિવસથી ગાયબ હતો. પણ સંજય તો ભરૂચ ગયો હતો, તો પછી એની લાશ ઘરના જ કૂવામાં ક્યાંથી? સંજયના ગળા અને માથા પર વાગેલા ઘાના નિશાન બૂમો પાડી પાડીને કહી રહ્યા હતા કે તેની હત્યા કરવામાં આવી છે. આખરે કેવી રીતે, શું, ક્યારે થઈ ગયું એ કોઈને સમજાતું જ નહોતું. પણ આ લાશ જ્યારે કૂવામાં તરતી હતી ત્યારે સંજયના પરિવારને એક શંકા જરૂર જાગી હતી. અને એ શંકા ત્યાં હાજર ગામના એક વ્યક્તિએ કંઈક કહ્યા પછી જાગી હતી. લાશ મળી કુવામાંથી અમે રાખી તો બધા આયા જો આજુબાજુ વાળા જો આવે ને એવું કામ હોય. પછી આયા તો એ છોકરો આવ્યો, પેલા ગાડી મૂકી ગયા નહીં. એ છોકરો આવતે જ અમને બધાને ખબર નહીં કે મેં કીધું આ છોકરો અમારો જ છે અંદર કે બીજો છે, આને ઉપર લાવો એટલે આપણે જોઈએ તો ખબર પડે. તો એમ કરીને અમે બહાર કઢાયા, પણ આ ફળિયાવાળા કે આજે એકદમ કાઢો નથી, આ તો ભાઈ સર પહેલાં જાણ કરીએ પોલીસવાળાને પછી આપણે કાઢીએ બહાર. એમ કરીને કાઢવાની જ. તો મેં કીધું થોડુંક ઉપર લાવો એટલે આપણે એનું જોઈએ આ જ છોકરો છે કે બીજો છે, હવે જોવા કરતાં આપણને ખબર નહીં પડે. તો એ અંદર જ હતો. તે શું કેવું આ છોકરો ગાડી મારા તઈ મૂકી ગયો છે 6 વાગે એમ કરીને પાછો તઈ બોલીને ભાગી ગયો છે, અહીં ઊભો નથી રહ્યો. તો એને શું ખબર કે આ જ છોકરો છે? અમે નથી ઓળખી શક્યા ત્યારે. તો એને શું ખબર પડી કે આ જ છોકરો છે ને ગાડી મારા તઈ મૂકી ગયો? એક વાત સ્પષ્ટ હતી કે સંજયની કોઈએ હત્યા કરી નાખી છે. પણ કોઈને એ સમજાતું નહોતું કે ભરૂચ ગયેલો સંજય ઘરના કૂવા સુધી કેવી રીતે પહોંચ્યો, એની હત્યા કોણે કરી? જે વ્યક્તિ પર સંજયના પરિવારે શંકા વ્યક્ત કરી હતી, પોલીસે એની શોધખોળ શરૂ કરી.
હજી એ દૂર ભાગે એ પહેલા જ પોલીસે એને ઝડપી પાડ્યો અને વ્યવસ્થિત સરભરા કરી તો એવું સત્ય સામે આવ્યું કે સંબંધો શરમથી લાજી મર્યા. એ વ્યક્તિ હતો ગામમાં જ રહેતો વિનોદ વણઝારા. એ વિનોદ જેના સંજયની કાકી કાજલ સાથે અનૈતિક સંબંધો હતા. થોડા મહિના પહેલા વિનોદ અને કાજલ ભાગી પણ ગયા હતા, પણ સમજાવટથી એમને પાછા લાવવામાં આવ્યા. ઘીના ઠામમાં ઘી પાડવામાં આવ્યું અને કાજલને પાછી ઘરે લઈ આવવામાં આવી હતી. પણ સવાલ એ થાય કે વિનોદ અને કાજલ વચ્ચે આડા સંબંધ હતા તો પછી એમાં કાજલના ભત્રીજા સંજયને શું લેવા દેવા હતા કે એની હત્યા કરી નખાઈ? આ સવાલનો જવાબ સૌ કોઈના હોશ ઉડાવી દેવાનો હતો. એક એવી વરવી વાસ્તવિકતા સામે આવવાની હતી કે જોનાર સાંભળનારના પગ નીચેથી જમીન સરકી જવાની હતી. એક એવું કડવું સત્ય ઉજાગર થવા જઈ રહ્યું હતું જેની કોઈએ સપને પણ કલ્પના નહોતી કરી. વિનોદે સંજયની હત્યામાં કાજલ સામેલ હોવાનું પોલીસ સામે કબૂલતા પોલીસે કાજલને ઝડપી લીધી. સંજયની હત્યા કરવાનું કારણ જ્યારે કાજલે પોલીસને કહ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ. સંજયની બાજુમાં રહેતી કાજલબેન સાથેના તેના પ્રેમ સંબંધ હોવાના કારણે કાજલના અન્ય પ્રેમી વિનોદ વણઝારા અને તેની સાથે અન્ય ઈસમોએ મળીને કાજલબેનના ઘરે સંજયભાઈનું હથિયાર વડે ઘા મારી અને મૃત્યુ નિપજેલ હોવાની હકીકત જાણવા મળે. કાજલનું ચારિત્ર્ય ભયાનક રીતે ડગમગેલું હતું. કાજલ વ્યભિચારમાં એ હદે રાચતી હતી કે એક તરફ પાડોશી વિનોદને પ્રેમજાળમાં ફસાવી રાખ્યો હતો અને બીજી તરફ સગા ભત્રીજા સંજયને મોહપાશમાં બાંધી બંને પાસેથી કામ વાસના સંતોષતી હતી. પણ એક દિવસ વિનોદને સંજયવાળા પ્રકરણની જાણ થઈ ગઈ અને એણે સંજયનો કાંટો કાઢવા કાજલ પર દબાણ કરવાનું શરૂ કર્યું, જેને વશ થઈ કાજલ અને વિનોદે સાથે મળી ભરૂચ જઈ રહેલા સંજયનું ઢીમ ઢાળવાનો પ્લાન બનાવ્યો. કાજલને ખબર હતી કે મંગળવારે સંજય ભરૂચ જવાનો છે. સંજય ભરૂચ નીકળવાનો જ હતો કે કાજલે ફોન કરી સંજયને ઘરે બોલાવ્યો. કાજલના મોહપાશમાં બંધાયેલો સંજય ભરૂચ નીકળતા પહેલા કાકીને સરસ રીતે મળીને જવાના સપનામાં રાચતો રાચતો એના ઘરે ગયો. એને નહોતી ખબર કે કાકીના ઘરે કાળ એની રાહ જોઈને બેઠો હતો. જેવો સંજય કાજલના ઘરમાં ગયો કે વિનોદે પાછળથી તેના માથામાં ઘા મારી અને બેભાન કરી નાખ્યો. કાજલ અને વિનોદે તેના હાથ પગ બાંધી દીધા. રાત્રે જ્યારે સંજય ભાનમાં આવ્યો તો એની પાસે જબરજસ્તી ઘરે કોલ કરાવી ભરૂચ પહોંચી ગયો હોવાનું કહેવડાવ્યું અને પછી એની હત્યા કરી અડધી રાત્રે લાશને કૂવામાં ફેંકી દીધી. અનૈતિકતા અને વ્યભિચારની હદ વટાવતી આ કહાનીએ પંચમહાલમાં ચકચાર મચાવી દીધી છે. ક્રાઇમ એલર્ટ માટે હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.